મિત્રો અત્યારે અમે વાગ્યા છે 7 અને બધા ઉપરની તૈયારીમાં નાઈ ધોઈને બધા કમ્પ્લીટ થઈ ગયા છે. પછી જવાનું છે આપણે કિશનગઢ બતાવવાની તમને હું કોશિશ કરીને અત્યારે આપણે બનાવી છે ચા. થોડી બધાને ચા પાછું નાસ્તો કરશું પછી જવું કિશનગઢ અને કિશનગઢ તમને બતાવવાની અમે કોશિશ કરશું હું ને મુસ્તકભાઈ. અત્યારે અમે આવ્યા કિશનગઢ આ ગાડીમાં આવ્યા છે આ જે વાન છે એમાં અને કિશનગઢ ડમ્પિંગ યાર્ડમાં આવ્યા છે એના માટે આપણા મુસ્તકભાઈ માહિતી સમજાવજો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હવે આપણે આવ્યા છે અહીંયા કિશનગઢના સુનો યાર્ડમાં. તમને મિની કાશ્મીરનો એક નજારો અમે દેખાડશું. તમને જોઈને બહુ મજા આવશે એમાં. હાલો અમે દેખાડીએ છીએ તમને. આ જગ્યા બહુ બ્યુટીફુલ છે અને જોવા લાયક છે અને એક ફેરી જોવા આવું તો જરૂરી જ છે. એ આ માટે તમને મુસ્તકભાઈ પૂરેપૂરી માહિતી દેશે. હા મુસ્તકભાઈ. જો મિત્રો, અમે તમને જેમ કીધું હતું કે મિની કાશ્મીરનો અહીં નજારો જોવા મળશે તમને. આવો અમે તમને દેખાડીએ કે મિની કાશ્મીરનો નજારો કેવો છે. જે મુસ્તકભાઈએ કીધું કે મિની કાશ્મીર છે, ના ખરેખર તમે એક ફેરી આવશો એટલે તમને ખરેખર એક ફેરી મજા આવશે ખરી 100%. અને જો તમે અજમેર આવતા હો તો અહીંયા આવવાનું ખાસ ભૂલતા નહીં, કેમ કે અજમેરથી અહીંથી 35 કિલોમીટર થાય છે અને ગમે એ તમને લોકલ કોઈ પણ રિક્ષા છે અથવા જે વાહન છે કોઈ ફોર તમને મળી જશે એટલે આવવાનું ભૂલતા નહીં. મિત્રો, અહીંયા આવવા માટે તમને કોઈ પણ જાતનું ચાર્જ લાગતું નથી, તો કોઈ જાતના કાંઈ પાસના પૈસા દેવામાં આવતા નથી. કોઈ અગર તમને એમ કહે કાંઈ પાસના પૈસા લેવામાં આવે છે તો તમે કહેજો કે અહીંયા કોઈ જાતના પૈસા લેવામાં આવતા નથી. ફ્રી ચાર્જમાં અહીંયા જોવા મળે છે બધું તમને. હા, મુસ્તકભાઈ જેમ કીધું એમ અમે એમનો એન્જોય કરીએ છીએ 1 રૂપિયો દીધા વગર. આ એક છે કે તમે ફ્રી ટાઈમ લઈને આવો એમાં તમને વધારે ફાયદો થશે. ટાઈમ જતો લઈને આવો એનાથી તમને વધારે અહીંયા મજા આવશે. ફોટોગ્રાફી કરવામાં, વિડીયો ઉતારવામાં બધી રીતના મજા આવશે એટલે આવવાનું અહીંયા ભૂલતા નહીં. હેલો મિત્રો, હવે તમે એમ વિચાર કરતા હશો કે આપણે કિશનગઢ આવવું તો શેમાં આવું આપણે. હવે અમે તમને આ ગાડી દેખાડીએ છીએ. આ ગાડી નંબર છે, આ ગાડી માલિક છે, એમના તમને મોબાઈલ નંબર આપી દે. અહીંયા કિશનગઢ આવવું હોય કે પૂરા રાજમેરમાં તમારે જ્યાં બી ફરવું હોય એક ફોન ઉપર ગાડી તમારા પાસે હાજરમાં થઈ જાય. कामाखेड़ी, नागोचेरी, ताड़ागढ़, टाटोटीचेरी, हर जगह अपनी गाड़ी चलती है भाई. એની ટાઈમ તમે ક્યારે ફોન કોલ કરશો તો આવી જશે. हाँ, एनी टाइम चलता भाई.